કેટલા વાગ્યા? દામિની હજી કેમ નથી આવી? હા, દામિની જો તો હું કલાકથી અહીંયા બેઠો છું અને તું અત્યારે ઠેઠ આવે છે. તો શું કરું? મેં તને કહ્યું છે ને કે તું આવી રીતે મને રોજ મળવા બોલાવે ને તો હું ન આવી શકું. ન આવી શકું એટલે જો મારી વાત સાંભળ, તારે મને 2 દીએ મળવા તો આવવું જ પડશે. મને ક્યાંય નથી મન લાગતું. તું સમજતો નથી. હજુ ઘરે વાત નથી કરી અને આવી રીતે અહીંયા આપણે મળીએ, કોઈ જોઈ જાય, મારું કોઈ સગું સંબંધી, કોઈ ફેમિલીના લોકો તો ઘરે ખબર પડી જશે. સુઈ જાય ને ખબર પડી જાય તો? અરે આપણે તો લગ્ન કરીને જોડે રહેવાનું છે, ખબર છે ને? હા, પણ એના માટે પહેલા ઘરે તો વાત કરવી પડશે ને. જ્યાં સુધી ઘરે જ ખબર નહીં હોય ત્યાં સુધી થોડું ધ્યાન રાખવું પડશે. તો પછી વાત કરી લેવાય ને. હા, જો મારી વાત સાંભળ તું, હું તારી વગર છે ને નહીં જીવી શકું. પહેલાં કહું છું તને, મેં તને જ્યારથી જોઈ છે ને ત્યારથી બસ તારા જ વિચાર આવે છે. અરે કામ પર જાઉં તો પણ મને મન નથી લાગતું, ઓફિસમાં પણ. તને હું કહું, જો મારી વાત સાંભળ તું છે ને હવે જલ્દી ઘરે વાત કરી દે બસ. મારા બસમાં હોય ને તો હું અત્યારે જઈને વાત કરી લઉં, પણ આ એટલું ઈઝી નથી. કહેવું સહેલું છે, ઘરે વાત કરીશ ને ત્યારે મોત આવી જશે મારું. તો આ ભાઈના સ્વભાવની તને ખબર નથી. અને બા તો એનાથી વધારે ગુસ્સાવાળા છે. એને કેવી રીતે સમજાવીશ, વાત કરીશ, મને જ નથી ખબર. તો હા, જો મારી વાત સાંભળ, તું જો મને નહીં મળે ને તો હું મરી જઈશ. શું બોલે છે? હા, એમાં મળવા ન મળવાની વાત ક્યાં આવી? અને જો ઘરે વાત તો કરવા દે, વાત કરું પછી ખબર પડે ને. એટલે બધું શું કામ વિચારે છે? વિચારવું તો પડે જ ને, કારણ કે મેં તારા માટે ઘણા સપના જોયા છે. એમાં મારી ના જ નથી, પણ ઠીક છે, હું મારી રીતે કોશિશ કરીશ કે જેમ બને એમ વહેલા ઘરે વાત કરી શકું. અને એની પહેલા તું તો ઘરે વાત કરી જો. કદાચ મારા ઘરેથી હા પાડી દીધી ને તારા ઘરેથી ના પાડી તો? મારા ઘરેથી ના નહીં પાડે, મારા મમ્મીને સમજાવી દઈશ. હા, પણ તું તો કે દિવસની કહેશો કે હું ઘરે વાત કરીશ, પણ તું ઘરે વાત જ નથી કરતી. મેં વિચાર્યું હતું કે આ કોલેજનું છેલ્લું વર્ષ છે ને એ પૂરું થઈ જાય ને પછી વાત કરું તો કદાચ ઘરે માની જાય. પણ હવે તો એટલું ફોર્સ કરે છે, એટલી જીદ કરે છે ને, તો હું પહેલા જ વાત કરી દઈશ. હા, તું વાત કરી દેજે બસ. હા, તને એમ લાગતું હોય છે કે હું કેમ આવું બોલું છું, પણ તને એક વાત કહું. હા, પ્રેમ છે ને એ માણસને હાવ બદલી નાખે છે. અને જે વ્યક્તિ સાથે હાસો પ્રેમ થાય ને એની તો વાત જ અલગ હોય છે, એટલે કહું છું. સાચી વાત છે તારી, પણ કાંઈ નહીં, હવે વધારે વિચારવાની જરૂર નથી. કંઈક તો થઈ જ જશે. હું આજકાલમાં જ વાત કરી દઈશ. હા, તું જેમ બને એમ જલ્દી વાત કરી દેજે. હા, બસ હવે કઈ બીજી વાત કરીશ કે આ જ વાત કરીશ? બીજી વાત તો હવે શું કરવી, ઘણી વાતો મેં તને કરી દીધી છે. હા, પણ એક વાત તારી મને નથી ગમતી. શું? જ્યારે તને મળવા બોલાવું ત્યારે બસ તું લેટ જ આવશો. હા, તો કઈ ઘરે એમ કહીને થોડું આવી જવાય કે હું કોઈ છોકરાને મળવા જાઉં છું. સમય લાગે, બહાના બતાવવાના હોય. હા, તો સામે નાસ્તો કરવા જઈએ. બા, આજે જમવાનું શું બનાવું? શનિવાર છે, શનિવારે આપણે શું બનાવીએ? અડદની દાળ બનાવીએ છીએ, પણ રાત્રે બનાવી છે કે અત્યારે? અત્યારે અડદની દાળ રાતે ન ખવાય, પચવામાં બહુ ભારે પડે. એટલે એ છે ને દિવસે ખવાય. એટલે અત્યારે તું તારે અડદની દાળ, રોટલા, જે શાક કરવું હોય એ, અને છાશ તો હોય જ છે ને. છાશ
હા ને છાશ તો તો- સવિતા માસીને ત્યાં લઈ આવજે ઈ કહેતા હતા. ના મેં કાલે દહીં જમાવ્યું હતું ને તો પડ્યું છે. હા બસ તો એ ચાલશે. અને હું એમ કહું કે આદિ કહેતો હતો કે રવિવારે તમે લોકો ક્યાંક બહાર જવાના છો. કહેતા તો હતા બા, પણ હવે છુટ્ટી મળે તો થાય ને. આ દિવાળી આવે છે ને તો કેટલા એક્સ્ટ્રા કામ નીકળે છે એ લોકોને. મેં પણ કહ્યું કે પેલા કામ પતાવી લો, એવું હશે તો દિવાળીએ જશું બધા. ના ના, મેં એવું વિચાર્યું કે તમે બહાર જવાનું નક્કી કરો ને તો આ દિવાળીની થોડીક ખરીદી જ કરતા આવજો. એટલે ખરીદીની ખરીદી થઈ જાય ને પછી તો એટલી ગીર્દી હશે ને બજારમાં કે ઊભા રહેવાની જગ્યા નહીં મળે. સાચી વાત છે બા, તો કંઈ વાંધો નહીં, એમની સાથે વાત કરીને જોઈ લેશું. હા 2 કલાક જઈ આવો ને ખરીદી એ કરતા આવો. તો હું જાઉં હવે. હા જા. અરે બેન બા, તમને ફોન કર્યો તો ક્યાં હતા તમે? બહાર ગઈ હતી. વસ્તુઓ મંગાવી હતી. કંઈ નહીં, હવે આપણે બંને જઈએ ગાડી લઈને. જઈએ પણ એની પહેલાં મારે એક વાત કરવી છે. શેની વાત? હશે દિવાળીની વાત. આ નવો ફોન લોન્ચ થયો છે એટલે બેન બાને ખર્ચો કરવો હશે. ના ભાભી, કપડાં નવા લેવા છે ને એ તો લેવાના જ છે. ના હું કામ પાડે, આમી દિવાળી છે. બા વાત કંઈક બીજી છે. શું છે બોલ. શું થયું બેન બા? પેલા રીચા આંટીને તમે ઓળખો છો ને? હા તો એનો દીકરો અશોક, હા હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. આમ અચાનક ન મળવું ન હરવું ન ફરવું ન કઈ વાતચીત કર્યો ને સીધું લગ્ન કરવા માંગુ છું. બેન બા, તમે ભૂલી ગયા કે તમારા ભાઈ રીચા આંટીનું નામ પણ નહીં સાંભળે. તમને ખબર છે ને કે અંકલ જીવતા હતા ત્યારે આપણા બંને ઘર વચ્ચે ઝઘડો થયો છે, અને એ પણ બહુ મોટો. ખબર છે મને, પણ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. પણ દામિની, ગામમાં છોકરાઓની અછત છે. આખા પંથકમાં આટલા બધા છોકરાઓ છે તો જેની સાથે આપણે આજે જૂની દુશ્મની છે એનો જ છોકરો મળ્યો તને પ્રેમ કરવા માટે. અને તને ખબર છે આ વાત જ્યારે નાખશું ને એટલે એ આખું જૂનું બધું કાઢશે. અશોકે કહ્યું છે કે એવું કંઈ નહીં થાય. જુઓ બાપ, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. પણ બેન બા, તમારા ભાઈ નહીં માને. તમને ખબર છે ને એમના સ્વભાવની. જરા પણ વાતની ભનક લાગશે ને તો તમને ઘરની બહાર પણ નહીં જવા દે. એટલે જ તમને લોકોને વાત કરી છે કે તમે ભાઈ સાથે વાત કરો અને ભાઈને મનાવો. એક વાત કહું, તું જે કહે છે કે અશોકે તો એવું કીધું છે કે એવું કંઈ નહીં થાય, પણ બની શકે કે તું લગ્ન કરીને ત્યાં જાય. અશોક થોડો આખો દિવસ તારી સાથે ને સાથે હોય તો તારી સાસુ રીચાબેન, અને એ જૂની દુશ્મની કાઢીને તને જે હેરાન કરશે ને તો ત્યાં રહેવું ભારે થઈ જશે. નહીં તું અહીંયા આવી શકે અને નહીં તું ત્યાં રહી શકે. બા કેવી વાત કરો છો? આ જૂની દુશ્મનીને બની શકે કે આપણે લોકો યાદ રાખી છે, એ લોકો ભૂલી પણ ગયા હોય. હું છે ને આ બધી વાતમાં નથી માનતી. રીચાબેન ભૂલે એવા નથી. એને કંઈક જો અપશબ્દ બોલાઈ ગયો હોય ને તોય વર્ષો સુધી યાદ રાખે એવી છે. તો આટલો મોટો ઝઘડો એ ભૂલી જાય, આપણે નથી ભૂલ્યા તો એ ભૂલતા હોય? 100 વાતની એક વાત છે, દુશ્મની હોય કે ના હોય, પણ અમે બંને એકબીજાની સાથે લગ્ન કરવા માંગીએ છીએ અને એકબીજાની સાથે જ લગ્ન કરીશું. બેન બા, આ વાત ફાઇનલ છે. તારી જીત ખોટી છે. ઠીક છે બા, હવે એમને એવું જ લાગે છે કે એમનો પ્રેમ વધારે મહત્વ છે તો આપણે ઘરમાં એકવાર વાત કરી જોઈએ. તમે તમારા ભાઈ સાથે આ વાત કરી જુઓ, અમે પણ મનાવવાની કોશિશ કરીશું, પણ અંતે તમારા ભાઈ ન માને ને તો આ જીદ છોડી દેજો, કારણ કે ઘરની ઉપરવટ થઈને જવામાં કોઈ મજા નથી. એટલે જ કહું છું કે મારે એવું કોઈ પગલું ભરવું પડે ને એના માટે મજબૂર ન કરતા. પ્રેમથી તમે લોકો માની જાવ ને તો વધારે સારું કહેવાય. દામિની, તારી અને અશોકભાઈની, દામિની તારી અને અશોકની હજી ઉંમર બહુ નાની છે, કાચી ઉંમર કહેવાય. તમને આ બધા અનુભવોની ને આ બધા દુશ્મનીની ન ખબર હોય, અને જ્યારે એ બધું કુટુંબમાં ઊભું થશે ને ત્યારે તમારા બેવની હાલત કેવી થશે? નહીં અહીંયા આવી શકો ને નહીં ત્યાં રહી શકો. દુશ્મનીને લઈને બેસી ગયા છો તમે. વાત કરી ત્યારની દુશ્મની દુશ્મની દુશ્મની. અમારા વિશે તો કોઈ વિચારતું જ નથી. અમારા માટે તો તમારે વિચારવું જ નથી. તારું વિચારીને જ અમે બંને કહીએ છીએ. તમારે લોકોએ જે કરવું એ કર, પણ મારો ફેસલો ફાઇનલ છે. તમને આ જીદ લાગે તો જીદ, પણ હું લગ્ન કરીશ તો અશોક સાથે જ. દામિની બેન, મીરા, ખોટી જીદ લઈને બેઠી છે આ છોકરી, અને એટલી હેરાન થશે ને. આ મારો આટલા વર્ષોનો અનુભવ અને લોકોના જોયેલા કિસ્સા મને ખબર છે કે શું હાલત થાય.
આજે અશોક આવે ને એટલે પૂછવું જ છે. આ પૂછ્યા વગર ક્યાં જાય છે, કોને મળે છે, અને મને બહારથી વાવડ મળે કે મારો દીકરો કોઈને મળી રહ્યો છે, એની સાથે વાતચીત કરી રહ્યો છે. આવે તો ખબર પડે ને કે કોણ છે એ. અશોક, હા મમ્મી. મારે તારી સાથે વાત કરવી જ છે. હા. સારું થયું તું આવી ગયો. બોલો ને. બ- કાંઈ થયું છે? થયું નથી બેટા, પણ ઘણું બધું થઈ શકે છે ખરું. એટલે હું થયું છે મને વાત તો કરો. બોલો, શું થયું છે મને વાત તો કરો. હવે વાત કરીશ અને તને જણાવીશ તો તું વાત માનીશ ખરો? માનો જ ને. મને એક વાતનો જવાબ આપ કે આજ સુધી તે કંઈ કહ્યું હોય ને મેં ન માન્યું એવી વાત છે? કોઈ દિવસ નહીં. પણ તમે કહો ને હું ન માનું એવું ન બને ને. તો પછી તું આટલી મોટી વાત મારાથી કેવી રીતે છુપાવી શકે? મોટી વાત મને કાંઈ સમજણ નથી પડતી તમે શું કહેવા માંગો છો. સાચે સાચું કે હું તને કંઈક પૂછું અને તું જવાબ ન આપે તો મારે શું સમજવાનું? હા બોલો ને. જો, નાનપણથી મેં એકલા હાથે તને મોટો કર્યો છે. તારા પપ્પા નથી, પણ ક્યારેય તને કોઈ વાતની કમી નથી રહેવા દીધી. તો પછી આજે તને એવું શું કામ લાગ્યું કે આ વાત મારે મારી મમ્મીને ન કરવી જોઈએ? પણ તમે કઈ વાતની વાત કરો છો મને કાંઈ સમજણ નથી પડતી. ખરેખર ખરેખર નથી સમજાતું. નહીં મમ્મી. કોને મળવા જાય છે, ક્યાં મળવા જાય છે, અને એ છોકરી કોણ છે એનો જવાબ આપ મને. કઈ કઈ છોકરીની વાત કરો છો તમે? ખરેખર તને કાંઈ જ નથી ખબર. તું બધી વાતથી અજાણ છે. અ, અશોક, નાનેથી મોટો કર્યો છે તને. તારી એક એક વાતને જાણું છું. અને જ્યારે તું વાત છુપાવતો હોય ને ત્યારે તારા ચહેરાના હાવભાવ જોઈને મને ખબર પડી જાય કે કંઈક એવી વાત છે જે મારો છોકરો મારાથી છુપાવી રહ્યો છે. કોણ છે એ છોકરી જેને મળે છે અને ક્યાં મળે છે, ક્યાં રહે છે, શું નામ છે એનું? આ બધી જ વાતની જાણ મને થઈ ગઈ છે, પણ તારા મોઢે મને જાણવું છે કે એ છોકરી છે કોણ અને એને તું શું કામ મળે છે, અને ખરા અર્થમાં તું એને પ્રેમ પણ કરે છે કે નહીં? મમ્મી મારે તમને આ વાત કરવી હતી પણ હમણાં નહીં. એ છોકરી તો બહુ સારી છે. છોકરી બહુ સારી છે, હા. છતાં પણ તારે જણાવવું નથી અને તું મને વાત કરવાનો હતો. આ ગોળ ગોળ વાત કરે છે એના કરતાં સીધી વાત કર ને કે વાત શું છે. વાત એમ છે કે હું એ છોકરીને બહુ પ્રેમ કરું છું અને એ છોકરીએ હજી એના ઘરે વાત નથી કરી. એ હવે આ 1-2 દિવસમાં કદાચ વાત કરવાનું કહેતી હતી. એ વાત કરી દે પછી મેં કીધું તમને વાત કરું. એ છોકરીને તું પ્રેમ કરે છે એ તને પ્રેમ કરે છે? હા બહુ જ. તો પછી એના ઘરે વાત કરવી હોય તો આપણે લોકો જઈએ ને. એની રાહ શું કામ જોવાની આપણે? મને કે ચાલ એ કોની છોકરી છે, ક્યાં રહે છે, એના ઘરમાં કોણ કોણ છે? મમ્મી તમે એને સારી રીતે જાણો છો. હું ઓળખું છું એ છોકરીને. હા. શું વાત કરે છે? કોની છોકરી છે? હા છોકરી આ ભારતીબાની, દામિની. ભારતીબેનની દીકરી દામિની? હા. તો એમના ઘરે જવું જ જોઈએ આપણે અને લગ્નની વાત પણ નાખવી જોઈએ. આપણે છોકરાવાળા છીએ, સામેથી જઈશું ને. હા, એમને પણ ગમશે અને આપણને પણ. એમ સમજ કે આ શક પણ થઈ ગયું ને તો બધી રીતે સંબંધોમાં સુધાર આવી જશે. અને રહી વાત ભારતીબેનની દીકરી, જો એ તને પસંદ કરતી હોય ને તું એને પસંદ કરતો હોય ને તો આમાં મારી તો ના છે જ નહીં. બસ હવે ત્યાં જઈને ખાલી વાત મૂકવાની છે. હા મમ્મી તો તમે જાજો ને મને સરી તો તમે ચિંતા નહીં કર ને, હું જઈશ. મારે મારા દીકરાનું સગપણ કરાવવું હોય તો મારે જવું પડે. હું જઈશ. થેન્ક યુ મમ્મી.
આજ જ જાજો. હા ભાઈ હા, આજ નહીં ને હમણાં જ જઈશ એવું સમજ. ભલે. તમારી સાથે એક વાત કરવી છે. જો એ વાત ઘરે થાય એમ નહોતી એટલે જ બહાર ઊભા રાખ્યા છે. હવે બોલીશ તો ખબર પડશે ને કે વાત શું છે. પહેલા પ્રોમિસ કરો કે ગુસ્સો નહીં કરો અને વગર કારણની કોઈ વાત નહીં કરો. ઘરના ઝઘડાઓની વાત અહીંયા બહાર આવીને કરાતી નથી. છતાંય તે તારે કરવી હોય તો તને છૂટ છે. તમને ખબર જ છે કે ઘરના ઝઘડાની વાત છે અને આજ સુધી મેં ક્યારેય ઝઘડો કર્યો છે ઘરમાં કોઈ સાથે? તો નથી તમે આવું અઝ્યુમ કેવી રીતે કરી શકો? એટલા માટે જ વિચાર આવ્યો મને. કેવી તો વળી કેવી વાત હતી કે તારે મને બહાર આવીને કરવી પડી. સાંભળશો ને તો ખબર પડી જશે. સંભળાવો. પ્રોમિસ નહીં આપો. ગુસ્સો આવી પણ શકે. એ તો ખબર જ હતી. પહેલાથી ઓળખું છું તમને. ગુસ્સો કરવા માટે જ પ્રોમિસ નથી આપતા કે જેથી કરીને પાછળથી ગુસ્સો કરી શકાય. હવે વાત કહીશ કે નહીં? આ રીચા આંટીના ઘરની જો હજી પૂરી વાત તમે સાંભળી નથી ત્યાં પહેલા ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. એ ઘરની શું વાત કરવાની જ તારે? તને ખબર છે ને કે એ ઘર સાથે આપણે કોઈ વ્યવહાર નથી. એ લોકો સાથે આપણે બોલતા નથી. પણ હું એમ વર્ષો વિચાર જૂની દુશ્મની ચાલી આવે છે એ અને જ. તું એ લોકોની વાત લઈને મને અહીંયા ઊભો રાખ્યો છે. જો પહેલા મારી અરે વાત વાત જ નથી. આદિ પહેલા વાત તો સાંભળી લો. શેરીમાં બધા જોવે છે, બધાને એવું લાગશે કે પતિ પત્ની ઝઘડો કરે છે. ભાડમાં ગયો ઝઘડો. એ લોકોનું નામ લે છે તો મને એમ થાય છે કે નામ નહીં લો, એમને વાત કરીશ. જો ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ સાથે એકવાર ઝઘડો થયો હોય ને એટલે આપણા મનમાં એ માણસ પ્રત્યે ખોટી ખોટી ધારણાઓ બંધાઈ જતી હોય છે. ખરેખર એ માણસ એવું હોતું નથી. અને આપણા ઝઘડામાં પણ ક્યાંક ને ક્યાંક એવું જ હશે ને, કારણ કે તમે જેટલું ગંદુ વિચારો છો એવા તો એ લોકો નહીં જ હોય ને. તું તારણ કાઢીશ કે એ લોકો સારા માણસ છે. ના ના, તું હવે નક્કી કરીશ કે એ લોકો કેવા માણસો છે કેવા નહીં. એટલે આપણે ગંદા છીએ નહીં તો એ લોકો પણ આપણા માટે એવું જ વિચારતા હશે ને. એ જ તો મુદ્દાની વાત છે કે આપણે એ લોકોને એવું સાબિત કરવાનું છે કે તમે જેવા વિચારો છો ને એટલા ગંદા માણસો અમે પણ નથી. તો બસ કરને હવે. આટલા બધા વખાણ શું કામ કરે છે ને તું કરવા શું માંગે છે અમારા બંને વચ્ચે? અચ્છા, એટલે કોણે કીધું? શું કામ? કોને પૂછીને? જો આદિ એવું ક્યારેય નહીં બને. ભૂલી જાજે. અને તને આટલો બધો એ ઘર પ્રત્યે લાગણી અને પ્રેમ ક્યાંથી ઉભરાણો છે? મને નથી ઉભરાયો, બીજા કોઈને ઉભરાયો છે. બાકી મારે શું, જેને જે મજા આવે કરો. આ તો જ્યારે કાંઈ પણ વાત કરીએ એટલે બસ ઉલાડવા જ લાગવાનું, કોઈ વાત સાંભળવાની જ નહીં. બીજા કોઈને એટલે? જો અશોક અને તમારી બેન એકબીજાને પ્રેમ કરે છે. શું હા, શું બોલે છે? એનું ભાન છે તને? બરાબર ભાન છે. મેં તો કહ્યું કોણે કહ્યું તને? આવી વાત કોણ ફેલાવે છે? દામિની બેન. તને દામિનીએ કહ્યું? ક્યાં અશોક ને ક્યાં દામિની? એ જ અમે પણ સમજાવવાની કોશિશ તો કરી, પણ એમણે ચોખ્ખી ભાષામાં કહ્યું છે કે લગ્ન કરીશ તો અશોક સાથે, બાકી કરીશ જ નહીં. અને એટલે જ તો મેં આ જવાબદારી લીધી કે હું તમને સમજાવું. તને ખબર છે એ અશોકનું મોઢું જોઉં છું ને તો મને ગુસ્સો આવે છે. એમ થાય છે કે એનું મોઢું ચૂંદી નાખું. દામિની એની હિંમત કેમ થઈ? એને જરાય ખબર નહોતી, આ વાતની જાણ નહોતી એને કે આપણે એની સાથે નથી બોલતા. તેમ છતાંય તે આવું કરવાની જરૂર શું હતી? ગામ સાંભળે છે. અરે ભલે સાંભળે. અત્યાર સુધી વિચારતો હતો કે અશોક જ્યારે હાલીને જતો હોય ને ત્યારે પાછળથી ટુ વ્હીલ ભટકાવી દો, પણ હવે એમ થાય છે કે ટ્રક જ ચડાવી દો એની માથે. બોલો. અને આપણે એ લોકોને ગંદા કહીએ છીએ, એમના કરતા ગંદા વિચારો તો આપણા ચાલે છે. હા તો હોય. મારી બેન સાથે વાત કરવાની હિંમત કેમ કરી? ને રહી વાત પ્રેમની, તો મારી બેન આપણા ઘરમાં આપણી સામે વાત કરે છે, તમને લોકોને વાત કરી આ બધી. તો શું ખોટું કર્યું છે આદિ? જો પ્રેમ કર્યો છે તો ભાગી તો નથી ગયા ને. સારું કહેવાય. તો રાહ જોવાની છે, રાહ જોવાની છે ભાગવાની. એમ નથી કહેતી તો હું. ભગાડી દે, પછી તું વાત કરજે કે હવે ભાગી ગયા. હું શું કામ ભગાડું? મારે શું લેવા દેવા છે? હું તો એટલા માટે બોલી રહી છું કે જેથી કરીને આપણા ઘરના જે પ્રશ્નો છે એ સોલ્વ થઈ જાય. જો આદિત્ય, પ્રેમ છે, થઈ ગયો તો થઈ ગયો. તમે આગળ વિચારશો જ નહીં, આગળ વાતનો મુદ્દો જ નહીં ખોલો તો પછી તમને દુશ્મની જ દેખાશે. હા, પ્રેમ શક્ય નથી. તને કહી દઉં છું કે દામિનીને કહી દેજે, ભૂલી જાય એને. હું શું કામ કહું? હું શું કામ આંખે થાવ? હું એમને હું કહી કહી દઈશ, બરાબર રીતે જવાબ આપીને કહી દઈશ એને કે ભૂલી જાજે એને. બીજી વાર આપણા ઘરમાં એનું નામ પણ નહીં લેતી. તમે એટલું અને એના લગ્ન જલ્દી કરાવી નાખીએ. ગમે તે છોકરો ગોતીને એને પરણાવી દે એટલે બસ વાત એ જ કરો. પતે. એ જ કરો છો તમે લોકો કે જરા તારા કાંઈ વાતની ખબર પડી નથી કે દીકરીને ગમે ત્યાં ફેંકી દેવાની. ગમે ત્યાં ફેંકી દેવાને એટલે એ? આ લોકો કરતા તો સારું જ મળશે.
જેની સાથે આટલી મોટી દુશ્મની ચાલી આવે છે એની સાથે આપણે એના ઘરમાં જવા દેશું પછી નમતું લેવાનું આપણે પગ પકડવાના એ લોકોના એ તો દીકરી ગમે તે આપીએ ને તો પગ પકડવા જ પડે. તમારો સ્વભાવ પણ તીખો છે. બીજા ગમે એના પગ પકડવા તૈયાર છું પણ અશોકના તો બિલકુલ નહીં. એ અશોકને તો હું જોઈ લઈશ. પોતાને કેટલો પાવર છે એ નથી દેખાતું. વાત સાંભળો હવે મારી. ના ના એવું નહીં હોય, એણે નહીં ફસાવી હોય, પણ આ જ મિલી ભગત હશે. એણે જ કીધું હશે અશોકને કે ભારતીબેનની છોકરીને તું ફસાવ એટલે આપણા જૂની દુશ્મની પણ ભૂલાઈ જાય અને નવા સંબંધો પણ બંધાઈ જાય. જુઓ મારી વાત સાંભળો, મારો દીકરો કે હું એવી ચાલ કે રમત નથી રમતા. આટલા વર્ષો જૂની વાત છે અને આ વાતને લઈને મનમાં ખટાશ રાખશો તો કેમ ચાલશે? જો બેટા સાંભળ મારી વાત, એ તારા પપ્પા અને મારા વર વચ્ચે જે કંઈ પણ હતું એ એમના ગયા પછી જતું રહ્યું. એવી દુશ્મનીઓ યાદ રાખવી એ કંઈ સારી વસ્તુ નથી. અચ્છા હા તમે કહેશો હવે? ના ના તમે લોકોએ નક્કી જ કરી લીધું છે ને. તમે તો એ પણ વિચારી લીધું હશે કે મારા પપ્પા હયાત નથી તો દુશ્મની ભૂલાઈ જશે પણ તમે તો દુશ્મની જ તે મતલબમાં દુશ્મનીનો બદલો લેવા જ માંગો છો ને. ના. એટલા માટે તો આ સંબંધ બાંધવા માંગો છો એવું કે નથી. જેથી કરીને આખી જિંદગી અમે લોકો હાથ જોડતા ફરીએ. મારા પપ્પાએ કોઈ દિવસ હાથ નથી જોડ્યો પણ તમે એના દીકરા પાસે હાથ જોડાવા માંગો છો. એવું નથી. જુઓ આ બંને છોકરાઓના મન મળી ગયા છે. જો નહીં થાય તો બંનેના મન ભાંગી જશે. તો ભલે ને ભાંગી છે. ના ના કિકલા તો નથી ને. અમે અમારી દીકરીને સમજાવી દઈશું. અશોકને સમજાવવાની જવાબદારી તમારી. જો એ નહીં સમજે અને અમારા ઘરની આજુબાજુ પણ જો દેખાણો તો પછી કહેતા નહીં કે હું શું કરીશ. જુઓ ભારતીબેન, છોકરાએ તો દુનિયા નથી જોઈ, તમે તો જોઈ છે ને, તો પછી શું કામ આ બધું થવા દો છો? દુનિયા જોઈ છે ને એટલે જ કહું છું. 6 પેઢી સુધીની આ દુશ્મની હજી બધાએ સંભાળી રાખી છે. જુઓ પેઢીઓની પેઢીઓ દુશ્મની સાચવીને પણ કાંઈ કરી નથી શકતા, તો પછી તમે શું કામ આ બધી વાતને લઈને બેઠા છો? 100 વાતની એક વાત, અમને આ સંબંધ મંજૂર નથી. હવે બીજી વાર ક્યારે આ વાત લઈને ઘરમાં નહીં આવતા. જતા રહ્યો યાર. દીકરા નહીં મોકલતા. હા તો ન થવાનું થઈ ગયું. હા હા આપણી ગાયની વાત ઉપર તો પાણી ફરી ગયું. ખબર છે. સપને નહોતું વિચાર્યું કે વાત આ હાથ સુધી જતી રહેશે. મેં તો મારા મમ્મીને વાત કરી, એ હરખેથી તારા ઘરે આવ્યા પણ એનું તારા ભાઈએ ને તારા બાએ બંને અપમાન કર્યું. જો એના માટે મેં માફી માંગી લીધી છે. તારા મમ્મી સાથે જે થયું ને બહુ ખોટું થયું. તારા મમ્મી સાથે જે થયું ને એ બહુ જ ખોટું થયું. મારા બાએ કે મારા ભાઈએ આવું કરવાની જરૂર નહોતી. કદાચ સંબંધ પસંદ નહોતું તો ના પાડી દેવાય. આવી રીતે કોઈ માણસને ઇન્સલ્ટ ના કરે, બેઇજ્જતી ન કરવી જોઈએ. આમાં તારા મમ્મીનો કોઈ જ વાંક નથી. એ તો બિચારા શાંતિથી અને સમાધાન કરવા આવ્યા હતા. મારો ભાઈ એને આખી બાજી બગાડી નાખી. પણ આ જૂની વાત પકડી રાખી છે ને એટલે જ આવું થાય છે. હવે વર્ષો જૂની વાતને હું યાદ રાખવાની. હા મેં તો પણ હવે આગળ શું થશે એ વિચાર કરું છું. અને તું મને મળવા આવી છે, કદાચ તારો ભાઈ ભાળી જાય તો એ મારી સાથે પણ ઝઘડો જ કરશે, હું જાણું છું. ખબર છે મને. એને ઝઘડો કર્યા સિવાય કઈ આવડ્યું છે? જ્યારે હોય ત્યારે બસ ગુસ્સો કરવો, રાડો નાખવી. પ્રેમથી તો ક્યારે વાત જ નથી કરી. સામેવાળાની વાત જ નહીં સમજવાની. પોતાનો કક્કો જ સાચો. અને બાપ એ પણ સમજવા રાજી નથી. એમની તો ઉંમર થઈ ગઈ છે. એમને તો શાંતિથી વાત કરવી જોઈએ ને. માતાજી છે ને, અમારા મમ્મી તો આ જૂની દુશ્મની ભૂલવા માટે તૈયાર છે.
અને સમાધાન માટે જ આવ્યા છે ને એ સમાધાન માટે જ આવ્યા હતા ને તો પછી આ તારા ભાઈને ને તારા ભાને સમજવું જોઈએ ને. એ જ તો વાત છે ને કે કોઈએ સમજવું જ નથી. મેં એમને સમજાવ્યું, વાત કરી, ગુસ્સો પણ કર્યો કે આવી રીતે ઘરે કોઈ આવ્યું હોય તો વાત ન કરવી જોઈએ, વાત ન જો મેં મારી રીતે કોશિશ કરી છે પણ તે તો કોશિશ કરી હતી, મને તારી ઉપર વિશ્વાસ છે, પણ હું વાત કહું, મેં જ્યારે મારા મમ્મીને વાત કરી હતી ને ત્યારે મને ડર લાગતો હતો કે ક્યાંક મમ્મી એવું ન કહે કે હા એ તો આપણા દુશ્મન છે, દુશ્મનની છોકરી હારે આપણે લગ્ન નથી કરવા. પણ એણે તો હા ખુશીથી કીધું કે હું જેનો હાથ માંગવા જઈશ. આ બધી વાતો પરથી તો મને એવું લાગે છે કે ભૂતકાળમાં જે પણ દુશ્મની હતી, જે પણ ઝઘડો થયો હશે ને એ મારા ઘરના લીધે જ થયો હશે, એ લોકોનો જ વાગ હશે. કેમ કે અત્યારે નથી સમજતા, ત્યારે શું સમજ્યા હોય. હું છું એ તો કોને ખબર હવે, પણ શું મારી વાત સાંભળ, મારે તારી હારે જ લગ્ન કરવા છે. હું તને કહી દઉં છું. લગ્ન તો મારે પણ તારી સાથે જ કરવા છે, પણ હવે શું કરીશું એ નથી સમજાતું. સીધી રીતે એ લોકોને મનાવવાની કોશિશ કરી, સમજાવવાની કોશિશ કરી, પણ એ લોકો એકના બે નથી થતા. હવે આપણે શું કરીશું? એક વિચાર આવે છે મને, પણ એ વિચાર નકામો લાગે છે. ભાગી જઈએ તો આપણા ઘરની જ આબરૂ જાય, એવું તો ન કરી શકાય. હવે જો આ સમજી જાય તો ઠીક છે, નહીતર આપણે જ કંઈક પગલું ભરવું પડશે ને. એ ઓપ્શન તો આપણી પાસે પહેલેથી જ હતો. ઘરે વાત ન કરે ને ભાગી જાત ને તો પણ ચાલે. એ ઓપ્શન તો આપણી પાસે પહેલેથી જ હતો. પણ તેને મેં બંને નક્કી કર્યું હતું ને કે ઘરેથી માને તો જ લગ્ન કરીશું, એ લોકોની મરજીથી આશીર્વાદ લઈને લગ્ન કરીશું. હા, પણ મને વિશ્વાસ છે કે આપણે કાંઈ હજી ખોટું નથી કર્યું ને એટલે ભગવાન આપણી હારી રહે, અને લગ્ન તો આપણી બંનેના જ થશે. હા, તારા ભાઈનો મગજ ગરમ છે હું માનું છું, તારા બાનોય મગજ ગરમ છે, પણ આપણે છે ને આમ હાર નથી માનવાની. હવે તું જા, કદાચ તારો ભાઈ તું સૂઈ જશે ને તો પછી તકલીફ થઈ જશે. ઠીક છે. જા, તારું ધ્યાન રાખજે. આદિ, હવે તમે તો સમજો, આ કેટલા દિવસ થઈ ગયા છે. દામિની બેનને કંઈ કહીએ તો એ નથી સમજતા, તમારી પાસે વાત કરવા આવે તો તમે સાંભળતા નથી. તો કરવાનું શું છે હવે આપણે? સમજે શું કામ નહીં? સમજાવી પડે એને. કેટલી વાર સમજાવવા? એકને એક વાત રોજ કરીએ છીએ અમે લોકો, પણ એ છે કે એમને જીદ છોડતા જ નથી. કેટલા દિવસથી ખાવા પીવાનું બંધ કર્યું છે. આમને આમ રહેશે ને તો એડમિટ કરવા પડશે, બીમારી વધવામાં રહેશે. અને આટલી નાની ઉંમરમાં આટલી જીદ પણ તો સારી નથી ને. હું કોઈની સગી ના થાય. હજી તાકાત છે ને ત્યાં સુધી છે ને આમ વળ ખાધા કરશે. થોડાક દિવસ જવા દે એટલે આપોઆપ ખાવાનું માંગશે, અને આપણને ખબર નહીં પડે ને એમ ખાઈ પણ લેશે. આપણને ધમકાવીને દબાવવા માંગે છે. શું મતલબ છે આ બધી વસ્તુઓનો? શું મતલબ છે એટલે શું કરે છે આ એને ભાન નહીં પડતી હોય? આપણને સમજે શું એ? આપણે એના ઘરના સભ્યો નથી. પ્લીઝ આદિ, સમજવાની કોશિશ કરો. એ બાળક છે પણ તમે તો સમજો છો ને. બાળક નથી. બાળક હોય તો આવા ધંધા જ ના કરે ને, અને બાળક હોત તો જતું પણ કરત એકવાર. અને જતી કેવી રીતના કરવી? કેમ? મોટા ભાઈ છો તમે, એમની વાત ન સમજો, ન સાંભળો ને એનું નિવારણ ન કરો તો બીજું કોણ કરે? જો આદિત્ય, તમે સમજો, પ્રેમ વસ્તુ જ એવી છે, એક વખત કોઈની લાગણીમાં ઉતર્યા પછી માણસને પાછું વળવાની ખબર નથી પડતી. હા, સમય સંજોગો આગળ વધે, સંબંધો આગળ વધે ને પછી એકબીજાથી કાંઈ વાંધો પડે તો વસ્તુ આખી અલગ છે, પણ જ્યારે એ બેની વચ્ચે કોઈ ત્રીજું આવે ને ત્યારે લોકો ન માને. એમ? વાહ, હા, પ્રેમ વિશે તો તને જ બધી જાણકારી લાગે છે. કેમ? હું માણસ નથી? માણસ છો ને, બરાબરની માણસ છો, પણ પ્રેમ વિશે આટલી બધી માહિતી કેવી રીતના આપી શકે તું? એ ગાંડા થઈ ગયા છો તમે. પ્રેમ વિશે માહિતી એટલે અરે જનરલ નોલેજ છે. તને થયો જ કોઈ દિવસ પ્રેમ? કેમ? કેમ નથી થયો? યાદ છે ને, આખા ઘર સાથે લડીને અહીંયા આવી હતી તમારી પાસે. પપ્પાએ તો ચોખ્ખી જ ના પાડી હતી કે આટલો બધો ગરમ મગજ રહેતો હોય ને જમાઈ રાજાનો તો ત્યાં જવાની કોઈ જરૂર નથી. પણ હું જ હતી કે જે પ્રેમમાં પાછી આવી તમારી પાસે. વાહ,
હા આપણા બંનેની વાત કરે છે, આપણી વાત અલગ છે ને રહી વાત આ લોકોની, તો આ લોકોની વાત પણ અલગ છે. હજી આ લોકો આટલા બધા ઊંડા ઉતરી નથી ગયા કે આપણે છે ને એની વાત માનવી પડે, કે ભાગીને લગ્ન નથી કરી લીધા કે આપણે ઝૂકવું પડે. હજી આપણી પાસે સમય છે. હા, રાહ જોવો તમે. ભાગીને લગ્ન કરે પછી વાત કરશો એની સાથે. સમજવાની કોશિશ કર મીરા, કે છે ને દામિનીને પ્રેમથી સમજાવ. તારી વાત જો સમજતી હોય ને તો જેવી રીતના તું મને સમજાવવાની કોશિશ કરે જ ને એવી જ રીતના એને સમજાવવાની કોશિશ કર કે તમારા પરિવાર માટે સારું વિચારો, તમે જરાય આવું ન કરો. નણંદબા, ભૂલી જાવ એને. હું કોઈને હવે કંઈ કહેવાની જ નહીં. અત્યાર સુધી આ છે ને સુડી વચ્ચે સોપારીની જેમ પીસાઈ રહી છું. એમને કાંઈ કહીએ તો અહીંયા મોકલે છે, તમને કાંઈ કહીએ તો ત્યાં મોકલો છો. અરે બંને ભાઈ બહેન મળીને વાત કરી લો ને એકવાર. મેં તો કહી જ દીધું છે ને, ને ધમકી પણ આપી છે કે તું કદાચ મરી જઈશ ને તો પણ મને ફરક નહીં પડે. એટલે તારે શું કરવું શું ને એ તું વિચારી લેજે. બાકી ત્યાં લગ્ન નહીં થાય ને નહીં થાય. તો પછી મારે આ વાત કરવાનો કોઈ મતલબ જ નથી બનતો. તો મરવા દો, બીજું શું. અને હું તો કહું છું કે તમે અત્યારે જઈને વાત કરી લો અને કહી જ દો કે ઝેર પી જા એટલે વાત પૂરી થઈ જાય. મને તો લાગે છે કે આ અશોકનો જ રસ્તો કરવો પડશે. હા, અશોકને છે ને પાણીમાં ડૂબાડીને મારવાની જરૂર છે. એટલે એ જ જતો રહે તો પછી આ ક્યાં જવાની છે? કેમ જબરજસ્તી કરી હતી તમારે? કેમ અશોકે તમારી બેન સાથે કોઈ જબરજસ્તી કરી છે? ડૂબાડ્યો તો તમારી બેનને પહેલા ડૂબાડો કે જેણે પોતાના ભાઈની દુશ્મનીને યાદ ન રાખીને પ્રેમ થઈ ગયો. બીજાના છોકરાઓને પછી કહેવા જવાય. બીજાના છોકરા એટલે એને વિચાર કરવો જોઈએ ને કે કોની બેન સાથે કેવી રીતના વાત કરવી જોઈએ અને પ્રેમ જાળમાં ન ફસાવી જોઈએ. પ્રેમ ઝાડમાં ફસાવી ન જોઈએ. હમણાં થોડી વાર પહેલા તો તમે જ કહેતા હતા કે નાની નથી. તો કોઈ એને કેવી રીતે ફસાવે? 5 વર્ષનું બાળક નથી કે ચોકલેટ આપીને કોઈ જતું રહે. જો જે હોય તે. પણ હું તને ખાઈ દઉં છું કે દામિનીને સમજાવી દેજે. હું નહીં સમજાવું. હા તો કઈ વાંધો નહીં, ભૂખી રહેવા દે. જેટલા દિવસ ભૂખ્યું રહેવું છે એટલા દિવસ રહેશે, પણ એની વાત માનવામાં બિલકુલ નહીં આવે. જો તમને કહી દઉં છું કે આ મીરાએ મને વાત કરી કે આ ખાતી નથી, તો શું નાટક આદર્યા છે હવે? કહેવા શું માગે છે આપણને? સ્ત્રીઓ પાસે 2 જ હથિયાર હોય, કાં ખાવા પીવાનું બંધ અને કાં તો આંસુ પાડવાના. ખબર છે કે સામેવાળો એટલો લાગણીશીલ છે ને કે એ નમી જ જવાનો છે. નમવાનું નથી, હું કહી દઉં તમને. એને જે કરવું હોય ને ભલે કરતી, કોઈ ફરક નથી પડતો મને. પણ એને જે વસ્તુ કરી છે ને એ જરાય ચલાવી લેવામાં નહીં આવે. જો આદિ, એની સિવાય કોઈ પણ છોકરાને પસંદ કર્યો હોત ને તો હું કે તમે ના ન પાડત, પ્રેમથી લગ્ન કરી દેત. પણ એને એ જ ઘર પસંદ કર્યું જેની સાથે આપણે બોલવાના સંબંધ નથી. બસ આદિ, આપણે પણ ક્યાં સુધી ગાંઠ બાંધીને બેસી રહેશું? તમે ઢીલા પડી ગયા છો. ના, હું ઢીલી નથી પડી, પણ આપણી જુવાન દીકરી કોઈ આડું પગલું લઈને એ પહેલાં આપણે 2 સમજી જઈએ ને તો વધારે સારું છે. હું તમને કહી દઉં છું, મારાથી સમજાય એમ નથી. સરખું કામ પણ નથી કરી શકતો, અને રહી વાત તો ચિંતા થયા કરે જ મને આની કે ઘરમાં કંઈ નવું ન થાય. એટલે જ તને કહું છું કે એને એના નસીબ પર છોડી દઈએ. હા, એક વાત એને કહી દેવાની કે હવે તું જીદ પકડીને બેઠી છે તો કરાવી તો દેશું, પણ ત્યાં ગયા પછી અમારા ઘરનો ઉંબરો ભૂલી જજે. પછી જોઈએ એ કઈ બાજુ ઢળે છે. ઠીક છે, બોલાવો એને. આજે ફેસલો કરી જ નાખીએ અને હું પણ શરત મૂકી દઉં. પછી જોઉં છું કે હવે એને શું કરવું કે શું નહીં. શરત? હા, પણ આ જ શરત કે એકવાર આપણો ઘરનો ઉંબરો ઓળંગ્યા પછી એ સુખમાં હોય, દુઃખમાં હોય, સારી હોય, ન હોય, આપણા ઘરનો ઉંબરો એ નહીં ચડે. એનાથી કોઈ ફરક નહીં પડે. એને તો એટલું જ જોતું જ. જો આપણા ઘરનો વિચાર કરતી હોય તો ચૂપચાપ આપણી વાત ના માની લે. આ ઘરમાંથી કાઢી મૂકો તો બસ, એને તો ત્યાં જ જવું છે. આપણા આદિ બધે જ એવું છે. ભવિષ્યનો વિચાર કોઈ નથી કરતું. બસ વર્તમાનમાં જીવવું છે અને વર્તમાનમાં જે કરવું છે એ જ કરવું છે. એ જ તો એ લોકોની જીદ હોય અને એ જીદ એને હેરાન કરશે. પણ હવે મારું એવું માનવું છે કે આ બાજુ તું તારા કામ ધંધામાં ધ્યાન નથી આપતો, આ બાજુ મને પણ અસર થાય છે. ફક્ત એટલું છે કે હું બોલી નથી શકતી અને તારી ચિંતા મને દેખાય છે. દામિની, દામિની, તારો છેલ્લો ફેસલો શું છે કહી દે, પછી અમે બોલીએ. કેટલીક વાર કહું, કહી તો દીધું ને મેં. તને ના પાડી હતી છતાંય તે તારો ફોન પાછો લઈ લીધો. હા, લઈ લીધું.
તું અમારી વાત તો માનવાની જ નથી ને, પોતાની જ મનમાની કરવી છે તારે. દામિની, જે દિવસથી તું આ વાત લઈને આવી છે ને, કામ ધંધા ઊંઘ બધું હરામ થઈ ગયું છે. અને તું હવે તારું હથિયાર પકડીને બેઠી છે. હું નહીં ખાઉં નહીં પીવું જ્યાં સુધી આ વાતનો નિકાલ નહીં આવે ત્યાં સુધી. આટલો બધો સમય તને વિચારવા માટે મળ્યો, પણ તું આટલી સમજુ ભણેલી ગણેલી થઈને પણ ભવિષ્યનો સારો વિચાર ન કરી શકી. બીજી કોઈ વાત હોય તો કરો. લો, હા તો ઠીક છે, બીજી વાત છે ને, લગ્ન કરાવી દઈશ તારા ત્યાં. ખુશ? સાચું બોલે છે? હા. જે અત્યાર સુધી નહોતા બોલ્યા એ આજે બોલીએ છે તો એ સાચું જ હશે ને? પણ પણ એક શરત છે મારી. કેવી શરત? એ જ કે કાં તો એની સગપણની ચૂંદડી ને કાં તો તારો ભાઈ. શું બોલે છે? કઈ સમજાયું નહીં મને. ના સમજાણું? જો તું એ ઘરે જવા માંગતી હોય તો ભૂલી જજે કે તારો કોઈ ભાઈ હતો જેને તું રાખડી બાંધતી હતી. હવે નક્કી તારે કરવાનું છે કે તારે શું કરવું ને શું નહીં, કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એક જન્મનો સંબંધ છે અને એક જીવનનું બંધન છે. આ બેમાંથી તારે જે પસંદ કરવું હોય ને એ કર, પણ પછી એમાં અડગ રહેજે, કારણ કે અમે અડગ છીએ. ખબર જ હતી. આમ નહીં તો આમ મને હરાવવાની કોશિશ કરશો જ. ઠીક છે, તને તારી બેન કરતાં શરત વધારે મંજૂર છે ને, તો એમય કદાચ એની સાથે ને એની બીજાની સાથે લગ્ન કરીને હું જઈશ તો આ બધા સંબંધો મારે અહીંયા જ મૂકીને જવાના છે ને. કેવી વાત કરે છે તું? એટલે જ્યાં આની પસંદ હશે ત્યાં તું લગ્ન કરીશ તો ભાઈના સંબંધ ભૂલાઈ જવાના છે સાથે દર તો નહીં આવે વર્ષે? ને ભાઈ. ઠીક છે, તને પણ એટલું જ લાગતું હોય ને તો નથી જોતી તારી રાખડી. આદિ, કઈ માટીની બનેલી છે આ? કોઈ અસર નહીં? અશોક, હા મમ્મી, હા હું છે બેટા? હા, હા અમે બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન કરી લીધા? તેથી તો મેં તને સમજાયો હતો કે એના ઘરના નથી માનતા તો પછી આ કરવાની ક્યાં જરૂર હતી. આંટી, અમને પણ નથી ગમ્યું કે અમે આ પગલું ભર્યું, પણ આની સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. એ લોકો પ્રેમથી માને એમ જ નહોતા. અને છેલ્લે વાત ત્યાં સુધી વધી ગઈ હતી કે મારા ભાઈ એને તો મને ઓપ્શન આપી દીધો હતો, કાં તો અશોક અને કાં તો એ. તો બેટા, તારા ભાઈએ ભલે તારી હારે એ વાત કરી, પણ તારે આમે ઘર ન મૂકવું જોઈતું હતું. તને ખબર છે ને કે તારો ભાઈ તને કેટલો પ્રેમ કરે છે. ગુસ્સામાં બોલાઈ ગયો હશે એનાથી. મમ્મી, અત્યારે ભલે ને જી છું એ પણ સમય જતા છે ને બધું બદલાઈ જાય. અને પ્રેમ કરતો હોત તો આવી શરત જ ના મૂકેત ને, મારા પ્રેમનો સ્વીકાર કરી લે. ના બેટા, પ્રેમ તો એ તને કરે છે એટલે જ તો આ શરત મૂકી, નહીંતર શરત ના મૂકત ને. અને તારા ભાઈને એમ હશે કે મારી બહેન શરતમાં પહેલાં મને પસંદ કરશે, અશોકને નહીં. નાનપણથી હારે રહ્યા હોય, હારે મોટા થયા હોય, એ ક્યારે એવું વિચારી શકે કે એની બેન એક પ્રેમ માટે એના ભાઈને મૂકીને જતી રહે? એવું તો ન જ વિચારી શકે ને. પણ હા, તમે લોકોએ તમારા પ્રેમમાં પાગલપણું કર્યું છે. હદ માનું છું કે તમે એકબીજાને સાચો પ્રેમ કરો છો, એકબીજાને પસંદ કરો છો, પણ એનો મતલબ એ તો નથી ને કે તમારે લોકોએ કીધા વિનાના લગ્ન કરી લેવાય. હા, મમ્મી, બીજો કોઈ રસ્તો જ નહોતો. ઘણી વાર સમજાવી જ જોયા એને, પણ એણે તો ના જ પાડી. અરે મને તો મારવાની ધમકી મારી હતી. મને કહે કે જો તું હવે મારી બેનને મળવાની કોશિશ કરીને
તો તને જીવતો નહીં મૂકું. પણ એ લોકો દુશ્મની ભૂલવા તૈયાર નથી. દુશ્મનીને પકડી રાખી છે. આ વસ્તુ જ ખોટી છે. અરે જે વર્ષો જૂની વાત છે એ વાતને જો ભૂલી ગયા હોય ને તો આ વાત આટલી વધે જ નહીં. પણ હવે સમજાવું તો સમજાવું કેમ? કારણ કે એ બંનેમાંથી એ કંઈ સમજે એમ નથી. તારા મમ્મી પણ જીદ પકડીને બેઠા છે. તે દિવસે પ્રેમથી સમજાવ્યા બંનેઓને, પણ કહે છે કે દુશ્મની વધશે પણ પૂરી નહીં થાય. સાચી વાત છે તમારી. બેટા પણ મમ્મી હું શું કહું છું કે નફરત હોય ને ત્યાં જો થોડોક પ્રેમનો પ્રકાશ થાય ને તો પણ બધું બદલાઈ શકે છે. થોડોક સમય લાગશે, બધું બરોબર થઈ જાય. ખબર છે મને દામિની. છો હવે તું અમારા ઘરની વહુ છો એટલે હવે પછી કંઈ પણ થાય તો તારે અમારો સાથ તો આપવો પડશે. નહીંતર અમે લોકો ક્યાંય નહીં રહીએ. આંટી તમે ઉપાધિ ન કરો, હું બધું જ જાણું છું. અને મારા ભાઈ એટલે શરત નહોતી મૂકી કે હું એને પસંદ કર. શરત એટલે મૂકી હતી કે હું આનો તિરસ્કાર કર. હું સારી રીતે ઓળખું છું મારા ભાઈને. જો એકવાર એ ના પાડી દે ને કોઈ વાત તો હા પાડે એમ નથી. ને આ વાત તો એના વટ ઉપર હતી તો ક્યાંથી મૂકવાનો હતો? વાત સાચી છે બેટા, એ વાત મૂકે એમ તો નથી. પણ હવે તું ચિંતા નહીં કરતી, કારણ કે તારી રક્ષા કરવી એ હવે અમારી ફરજ છે. હવે તું અમારા ઘરની વહુ છે. હવે તું આ ઘરમાં આવી જ ગઈ છે તો બસ ભગવાનને એક જ પ્રાર્થના કે બધું સમૂહસૂત્રું પાર ઉતરે. હા ને? એટલે હવે કંઈ પણ થશે ને તો અમે લોકો બેઠા છીએ. હવે ચિંતા નહીં કરતી. હા દામિની, મેં પણ એને ઘણો વિશ્વાસ આપ્યો છે અને એ વિશ્વાસના લીધે જેણે મારે એને લગ્ન કર્યા છે. ખબર છે બેટા, પ્રેમનું બીજું નામ જ વિશ્વાસ છે અને ભરોસા ઉપર જ જિંદગી જાય. છો બેટા, તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને એકબીજાને પોતાના જીવનસાથી બનાવી દીધા છે. તો હવે તો આગળ કોઈ પણ કંઈ પણ કરે ને તોય ચિંતા કરવાની કંઈ જરૂર નથી. દામિની, તું તારા પ્રેમને સાબિત કરવા માટે મારા દીકરાની સાથે આ ઘરમાં આવી છો ને તો હવે અમે તારી સાથે જ છીએ. હા ને? હા, હવે બહાર નથી ઊભું રહેવું, નહીંતર લોકો વાતો કરશે. એના કરતાં ચાલો. દવા લીધી કે નહીં તમે? મારે નથી લેવી દવા. જુઓ, દવા તો લેવી પડશે ને. દવા વગર તબિયત સારી થોડી થવાની છે તમારી. મારે હવે તબિયત સારી કરીને ક્યાં જવું છે? આમે હવે છેલ્લા દાડા ગણું છું. આવું શું કામ બોલો છો? મને ખબર છે કે હજી અમારી યારે તમારે ઘણું બધું રહેવાનું છે. તમે આવું ના વિચાર. આ રીતે રહેવાનું છે? આ રીતે એટલે તમે કહો ને, હું શું કરું બોલો, એ કરવા તૈયાર છું. તમે દવા નહીં પીવો તો પછી તબિયત ક્યારેય સારી નથી થવાની. દીકરી થઈને એણે એની જીદ ન છોડી. એને ભાઈ કરતા ભાઈડો વધારે વાલો લાગ્યો. તમે સમજતા કેમ નથી? હવે એનો સમય થઈ ગયો. કેટલો સમય થયો એ તો વિચાર કરો. હજી પણ તમે ત્યાં જ તે ભૂલી જાવ ને. માં છું, 9 મહિના પેટમાં આળોટી છે ઈ. કેમ ભૂલી જવાય? સમયની સાથે બધું ભૂલવું પડે. અને તમે ખોટા નથી, સાચા છો. પણ અત્યારે તમારી હાલત તો જુઓ. તમને સાચું કહું ને તો બીમારી એ જ છે કે આ ઘર છોડીને ગઈ છે. તું કહે છે કે સમયની હારે બધું ભૂલવું પડે. આટલા સમયની દુશ્મની નથી ભૂલી શક્યા તો આ હું ભૂલી જાઉં 6 મહિનામાં? નહીં ભૂલાય. બસ હવે કાં તો આ પાર કાં તો પેલે પાર. કરવા શું માગો છો તમે? તમારી સામે તો હું લાચાર થઈ ગયો છું. કારણ કે હવે તો મને લાગી રહ્યું છે કે તમને દવાની નહીં પણ દામિનીની જરૂર છે. હા, એની જ જરૂર છે. એટલે હા, વરદાડાથી એનું મોઢું નથી જોયું. બસ
હવે આ છેલ્લા સમયમાં એનું મોઢું જોઈને પછી આંખ બંધ કરી દેવીશ. શું ભૂલી રહ્યા છો એનું ભાન નથી તમને. ના હોય ને, હવે ખાલી હૃદય જ ધબકે છે. જુઓ, તમે એવું કંઈ ન વિચારો. તમે એને ભૂલી જાઓ, બીજી વાત કરો. તમારે ગામડે જવું હોય તો પણ હું તૈયાર છું. તું એક વાત તો મને જવાબ દે. તું મારો દીકરો છે, એ મારી દીકરી છે. માન કે એની જગ્યાએ તું જીદ કરીને કોઈને લઈને જતો રહ્યો હોત, નોખો થઈ ગયો હોત, તો હું ભૂલી જાત તને, તારા વગર જીવી શકત નહીં ને? તો એના વગર હું કેમ જીવી શકું? છેલ્લી વાર એનું મોઢું જોવું છે, છેલ્લી વાર. એને લઈ આવ, લઈ આવ એને. એ નહીં આવે, એ નહીં આવે ને ત્યાં સુધી મોઢામાં અંજળે નહીં મૂકું. બોલો તમે, એનું ભાન છે તમને? નથી પાન. જુઓ, તમે તો મને લાચાર કરો છો. અત્યાર સુધી મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હવે હું એને બોલાવીશ, કે એનું મોઢું પણ જોઈશ. પણ હવે એવું લાગી રહ્યું છે કે તમારા કારણે મારે ત્યાં નમતું લેવું પડશે. આદિ એણે નહોતું વિચાર્યું કે તું છે એની સામે શરત મૂકીશ. એ શરતમાં એક બાજુ ભાઈ હશે, એણે નહોતું વિચાર્યું. ઠીક છે, તમે ચિંતા નહીં કરો અને દવા પી લો. હું કંઈક કરું છું. એના હાથે જ પીશ. એ આવશે ને દવા પાસે ને ત્યારે દવા પીશ. ભાઈ હા, હું અહીંયા વાત કરવા માટે આવ્યો છું. શું શું વાત કરવી છે? જો, આ બાની તબિયત સારી નથી અને એ દવા પણ નથી પીતા. તું ઘરે ચાલ. પછી તો એમ કે ને સીધી રીતે કે બા માટે આવ્યો છે, મારા માટે નથી આવ્યો. એવું હોય ને તો બાને મળી આવીશું, વાત કરી લઈશ. તું જઈ શકે છે. દામિની, હા દીપાઈ, તમે જુઓ, અમારે કોઈ મગજમારી નથી કરવી કે નથી કોઈ ઝઘડો કરવો. હવે તમારા ઘરની દીકરી અમારા ઘરની વહુ છે, એટલે ખોટો તમાશો નહીં કરો. ચલો અંદર આવો અને વાત કરીએ. અંદર નથી આવું, તો દામિનીને લેવા માટે આવ્યો છું. શું? દામિનીને પણ શું કામ? દામિનીને શું કામ લઈ જવી છે? 100 વાતની એક વાત. જો અત્યાર સુધી તમે આવ્યા નહીં ને આજે અચાનક આવી રીતે, એટલે ખોટી વાત નહીં કરો, પણ તમારી બેન એ હવે અમારા ઘરની વહુ છે અને ખબર છે, કેટલી વાર સંભળાવશો? તો પછી શું કામ આવ્યા છો? અને જે રીતે તમે લેવા આવ્યા છો એ રીતે તો એવું લાગે છે કે જાણે તમે દામિનીને લઈ જઈને અમારે ત્યાં ક્યારે મોકલશો. એવું કંઈ ન વિચારો, તો અહીંયા જ રહેશે. લેવા માટે એટલા માટે આવ્યો છું કે મારા બાની તબિયત ખરાબ છે. તમારા હા, ભાઈ તબિયત અને આને યાદ કર્યા કરે છે, આનો જ વિચાર કર્યા કરે છે. અને સાચું કહું ને તો આ જવાબદાર છે એમની તબિયત માટે થઈ. કારણ કે આના લીધે થઈને જ આટલા સમયમાં એમની તબિયત ખરાબ થઈ ગઈ છે. નથી દવા પીતા, નથી સરખી રીતે ખાઈ શકતા. એક મિનિટ, તમે મારી વહુને જવાબદાર ગણી. શું કામ? હા,
એને તો કહ્યું હતું ને, હું મારા દીકરાનું માંગુ લઈને તમારા ઘરે આવી પણ હતી. મેં કહ્યું હતું કે આ બધું ભૂલી અને આપણે આને નવેસરથી નવો સંબંધ સ્થાપીએ, પણ નહીં, તમે લોકો સમજ્યા જ નહીં. અને એમાં પણ તમારા બા કે તમે વટ મૂક્યો જ નથી, તો પછી અત્યારે દામિનીનો વાંક શું કામ કાઢો છો? હવે એ પ્રેમ કરતી હતી, તમે લગ્ન ન કરાવ્યા તો એને લગ્ન કરી લીધા. છોડો ને, કોની સામે આ બધી વાત કરો છો? વટ તો હજુ એને મૂક્યો જ નથી ને. એ તો એટલા માટે આવ્યો છે કે બા બીમાર છે. તે જ કર્યું ને. અત્યારે અંતે તમારે નમવું જ પડ્યું ને. આ ઘરનું ઉમરું મારે અહીંયા ચડવું જ પડ્યું. અને આ લોકો સામે વાત પણ કરવી પડી કે તારી રજા માંગવા માટે કે તમે આવશો. જો એક વાત કહું, જ્યારે આપણને ખબર જ ન હોય ને કે આપણી જે દુશ્મની છે એનો અંત ક્યાં અને કેવી રીતે આવશે, તો પછી આપણે દુશ્મની કરાય જ નહીં. અને રહી વાત દામિનીની, તો એને તો તમને લોકોને પ્રેમથી કીધું હતું. અને રહી વાત તમારા બાની, દામિની વહુ પણ એમની દીકરી છે અને એના પણ બા છે. હું મારી વહુને આવવા દેવા માટે ન રોકી શકું, કારણ કે મા અને દીકરીને દુનિયાનો કોઈ સંબંધ ન તોડી શકે. પણ જો મારી એક શરત છે, એ શરત મંજૂર હોય તો જ મારી વહુ તમારે ત્યાં આવશે, નહીંતર નહીં. બોલો. એક વખત મારી દામિની વહુ જો તમારા ઘરમાં પગ મૂકે ને, તો પછી આ સંબંધમાં મીઠાશ ભળી જવી જોઈએ. પહેલાં જેવી કડવાશ ન રહેવી જોઈએ. મારી દામિની વહુ એની પિયરની ઝંખના રોજ કરે છે અને દુનિયાની દરેક દીકરી કરતી જ હોય. અહીંયા આવ્યા છે લગ્ન કરીને, પણ સતત એમના મનમાં તમારા અને એના મમ્મીના વિચારો ચાલતા જ હોય છે. એક પુરુષ તરીકે તો તમે નહીં વિચારી શકો, પણ એક સ્ત્રી તરીકે હું મારી વહુની લાગણી બરાબર સમજું છું. 100 વાતની એક વાત, તમને જો આ શરત મંજૂર હોય તો વહુ આવશે મારી તમારા ઘરે. નહીં માની શકે. એમાંય એને આ બધી વસ્તુથી ફેર પડતો હોત તો આવી શરત જ ન મૂકી હોત ને. દામિની, તું શાંત રહે ને. આદિભાઈ, ઘણો સમય થઈ ગયો છે, તો તમારે જરાક હવે વિચારવું જોઈએ. ફેર પડે છે બેટા, પણ બતાવતો નથી. અંદરથી તો એનું પણ મન કહે છે કે મારી બેન મારા ઘરે આવે, આવતી જતી થઈ જાય. પણ કહેવાય ને કે એક અહમ નડે છે, સાચું ને? હા, એવું જ સમજો. તો શું કામનું આ અહમ? એટલા માટે કે એક બેન એના ભાઈને છોડીને એની મરજીથી લગ્ન જો કરી શકે તો એનો ભાઈ પણ અત્યારે એ તો વિચારે જ ને. એના વગર અમારા પણ દિવસો નથી જતા. યાદ આવે છે એની. ઘરમાં બધા જ યાદ કરે છે. અને અત્યારે બા માટે જ તે હું અહીંયા આવ્યો છું, એ વાત પણ સાચી. પણ મન તો મારું હશે ને, તો જ અહીંયા આવ્યો હોય ને. કહ્યું હતું ને દામિની બહુ કે ઉપરથી ભલે કઠણ દેખાતો તમારો ભાઈ, અંદરથી નરમ દિલ જ છે. હા, હવે રાહ નહીં જુઓ. બા બીમાર છે, બેનને લઈને નથી જવી. માફ કરજો. જે થયું એ ભૂલી જઈએ અને નવી શરૂઆત કરીએ. પાક્કું? હા પાડો. પાકું. તો અમે પણ આવીશું ને વેવાણની તબિયત જોવા. ચાલો ચાલો.